નમસ્કાર, કેમ છો મિત્રો? આજે 25 માર્ચ 2026 દિવસ બુધવાર અને ચૈત્ર સુદ સાતમ છે। આજના અને દેશ વિદેશના અને ગુજરાતના તમામ મોટી ખબરો પર આજે નજર કરીએ તો સૌથી પહેલા વાત કરીએ આજના દિવસ વિશે। તો મિત્રો આજનો દિવસ 25 માર્ચ એટલે કે 1954 25 માર્ચના રોજ ઇન્ડિયાનું એરફોર્સનું પહેલું હેલિકોપ્ટર દિલ્હી પહોંચ્યું હતું। આજના દિવસે ઇન્ડિયા એરફોર્સનું પહેલું હેલિકોપ્ટર સિલિકોરોસ્ટ્રિક S-55IZ 648 મુંબઈથી દિલ્હી લાવવામાં આવ્યું હતું। 28 માર્ચે તેનો ઉપયોગ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દિલ્હીના પાલમથી ફરીદાબાદના તિલપટ રેન્જ સુધી જવા માટે કરવામાં આવ્યો હતો। તો મિત્રો ચાલો આજના સૌથી મોટા સમાચાર જાણી લઈએ। તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી। ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગેરો ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં આ માહિતી શેર કરી હતી। તેમણે કહેવા મુજબ બંને નેતાઓ મિડલ ઇસ્ટના વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી। ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લું રાખવા મહત્વના પર ભાર મૂકવામાં આવ્યો હતો। આગળના સમાચાર જાણીએ। ભારતીય રેલવે ટિકિટ રદ કરવાના નિયમોમાં બદલી નાખવામાં આવ્યા છે। હવે કોઈ પણ મુસાફર ટ્રેનના સમયથી 8 કલાકથી ઓછા સમય પહેલા ટિકિટ રદ કરે છે તો તેને કોઈ પણ પૈસા પાછા મળશે નહીં। એટલે કે જો તમારી ટ્રેન સાંજે 6 વાગે છે તો તમારે સવારે 10 વાગ્યા પહેલા જ ટિકિટ રદ કરવી પડશે, તો જ તમને રિફંડ મળશે। પહેલા આ સમય 4 કલાકનો હતો, અત્યારે 50% રિફંડ મળતું હતું। હવે સમય વધારીને 8 કલાક કરવામાં આવ્યો છે, પરંતુ 24 કલાકથી 8 કલાકની વચ્ચે જ રદ કરવામાં આવેલા પર હજુ પણ 50% પૈસા પાછા મળશે। આ ઉપરાંત હવે મુસાફરો ટ્રેન છૂટવાના 30 મિનિટ પહેલા સુધી પોતાનું બોર્ડિંગ સ્ટેશન પણ બદલી શકે છે। તો આગળના સમાચાર આઈપીએલને લઈને આવે છે। રાજસ્થાન રોયલ $1,63,000 બિલિયન એટલે કે લગભગ 15,289 કરોડ રૂપિયાની રેકોર્ડ બોલી સાથે વેચાઈ ગઈ છે। આ સાથે જ રાજસ્થાનના આઈપીએલની સૌથી મોંઘી ટીમ બની ગઈ છે। આગળના સમાચાર જાણીએ તો જેસલમેર ડેઝર્ટ નેશનલ પાર્કમાં બ્રીડિંગ સેન્ટરમાં આ મહિને ગોંડવન પક્ષી એટલે કે ગ્રેટ ઇન્ડિયન ડિસ્ટર્બ બર્ડના 4 નવા બચ્ચાનો જન્મ થયો છે। આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન અને કુદરતી પ્રજનન દ્વારા આ સફળતા મળી હતી। આગળના સમાચાર જાણીએ તો વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2025ના 25 મુજબ ભારત વિશ્વનો 6થો સૌથી પ્રદૂષિત દેશ છે। સ્વિચ કંપની આઈક્યુએર ના રિપોર્ટ મુજબ સૌથી વધુ પ્રદૂષિત દેશોમાં પાકિસ્તાન પ્રથમ સ્થાને છે, ત્યારબાદ બાંગ્લાદેશ છે, તાજિકિસ્તાન છે, ચાડ અને કોંગો જેવા દેશો પણ સામેલ કરવામાં આવ્યા છે। તો આગળના સમાચાર જાણીએ તો દેશના પહાડી રાજ્યોમાં વરસાદ, બરફવર્ષા અને મેદાનોની રાજ્યોમાં પણ હળવાથી ભારે વરસાદની અસર છે। રાજસ્થાનના એક અઠવાડિયાથી વરસાદ અને તેજ પવનની અસર જોવા મળી રહી છે, જે માર્ચ અંત સુધી ચાલુ રહી શકે છે। હવામાન વિભાગ મુજબ 26 થી 31 માર્ચ સુધીના વચ્ચે રાજ્યમાં 2 અલગ-અલગ વેધર સિસ્ટમ પણ સક્રિય થઈ શકે છે। તો આગળના સમાચાર જાણીએ તો ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો પછી હવે સ્વિગી પણ જમવાનું બનાવવું મોંઘું થઈ ગયું છે। કંપનીઓએ આજે 24 માર્ચ એટલે કે ગઈકાલે 24 માર્ચથી દરેક ઓર્ડર પર પ્લેટફોર્મ ફીમાં 17% વધારો પણ કરવામાં આવ્યો છે। તો મિત્રો પેટ્રોલ ડીઝલના સંકટ વચ્ચે ક્રૂડ ઓઇલના સપ્લાય સંકટ વચ્ચે શ્રીલંકા સરકારે પેટ્રોલ ડીઝલના ભાવમાં 25% સુધીનો વધારો કર્યો છે। મિત્રો 22 માર્ચના રોજ થયેલા વધારા બાદ શ્રીલંકા રેગ્યુલર પેટ્રોલની કિંમતમાં 81 શ્રીલંકાના રૂપિયા વધીને 398 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે, જ્યારે ડીઝલ પણ 79 રૂપિયા મોંઘું થઈને 382 રૂપિયા પ્રતિ લીટર પણ પહોંચ્યું છે। તો મિત્રો આ હતા આજના મુખ્ય અને અગત્યના સમાચાર। મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। આવી જ રોજની નવી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા જરૂર રહેજો।